આજે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અર્જુનને કહે છે, પાર્થ, મારો ભક્ત નિષ્કામ કર્મયોગ, જિંદગીમાં જેને નિષ્કામ કર્મયોગ કર્યા છે એવા જો કોઈ ભક્તના લક્ષણ હોય, ભગવાન સ્વયં અર્જુનને એમ કહે છે, હે પાર્થ, નિષ્કામ કર્મયોગમાં જોડાયેલો એવો સાધક મારો ભક્ત એ મારા શરણને પામે છે. તો હું એમ કહી શકું કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે અર્જુનને જે ગીતામાં નિષ્કામ કર્મ ભક્ત એવા પાર્ષદવર્ય નારાયણ ભક્ત હતા, એના જીવનના એક પ્રસંગ નિષ્કામ કર્મયોગ હતો. ભગવાન સંબંધી કે એમની સેવા હતી, કેવલ એનો એક મંત્ર હતો નારાયણ ભગતનો, ભગવાન અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એનો રાજીપો, ભગવાન અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પ્રસન્ન કરવા, રાજી કરવા, એ એમનો એક મુખ્ય ધ્યેય હતો. સ્વામીની રુચિ પ્રમાણે, સ્વામીના વિચાર પ્રમાણે કાયમ નારાયણ ભગત ચાલતા. નિષ્કામ કર્મયોગ એ આત્મા, ભગવાન એમ કહે છે, અચીર માર્ગે કરીને એ ભક્ત મારા શરણને પામે છે. હું એમ કઉ છું, આ હરિદ્વાર ભગવાનના પામવાનો, ભગવાનના ધામનો દરવાજો છે. આ હરિદ્વારમાં જે આત્મા મહાન નિષ્કામ કર્મયોગી હોય એને પ્રવેશ મળે છે. અને ત્યાર પછી નિષ્કામ કર્મયોગ એવો એ આત્મા સાયુજ મુક્તિને પામીને હરિદ્વાર ભગવાનના દરવાજામાંથી પ્રવેશ કરીને અચીર માર્ગેથી ભગવાનના ધામમાં જાય છે. ભક્તો, મારે કહેવું જોઈએ કે આ અચીર માર્ગ છે, ભગવાનના ધામમાં જવાનો અચીર માર્ગ છે. હરિદ્વાર આ દરવાજામાં પ્રવેશ કરી અને સ્વયં ભગવાન બદ્રીનાથ ભગવાન, જ્યાં વિશાલાયમ બદ્રી, એની વિશે કાયમ નિવાસ કરીને રહ્યા છે. તો મંગલ એવી રીતનો નિષ્કામ કર્મયોગ એવો આત્મા બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનના ચરણમાં નમસ્કાર કરી, ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવું જે ભગવાનનું દિવ્ય ધામ આ અચીર માર્ગે કરીને ભગવત પ્રાપ્તિને એ નિષ્કામ કર્મયોગ એવો જે આત્મા, આ એવો એક જ્યોતિ પંચભૂતના શરીરમાંથી નીકળી ભાગવતી તનુ. ભક્તો, નારાયણ ભગત ને તો વર્ષ દિવસથી ભાગવતી તનુમાં હતા. એ ભાગવત તનુમાં રહી અને એ આત્મા અખંડ ભગવત પરાયણ જતા, અખંડ ભગવાનનું સ્મરણ હતું. તો એક વર્ષ સુધી નારાયણ ભગત ભાગવતી તનુ ધારણ કરીને આજે અચીર માર્ગે કરીને સાબિત થાય છે આપણા અંતરમાં કે અચીર માર્ગમાં આજે અહીંયા એ આત્મા અને એનું જે પંચભૂતનું શરીર આપણને પ્રતીતિ થાય, પંચભૂતનું શરીર ભગવાનના ધામના દરવાજે આવીને અચીર માર્ગે એ પંચભૂતનું શરીર અહીંયા ગંગા કિનારે બ્રહ્મનિષ્ઠ અને ભગવત ભક્તોની સાનિધ્યમાં આળજુ ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સંભાળજો. આળજુ ખૂટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સંભાળજો. આત્મા કેટલો બળભાગી હશે, એ આત્મા કેટલો મોક્ષ ભાગી હશે, એનો એક જીવન મંત્ર હતો. અને ભગવાન સહજાન સ્વામીના શબ્દો છે, સેવા મુક્તિષ્ઠ ગમ્યતામ. તો પ્રારંભથી છેલ્લા શ્વાસ સુધી સેવા એનો એ મંત્ર હતો. આપણે એને કહીએ ભગતને, શરીર જયારે પરાધીન થયું ત્યારે એ અફસોસ કરે પોતાના શરીરનો, અરે હું અત્યારે હવે કઈ કરી શકતો નથી. એટલે ભગત ને કઈ, ભગત તમે તો હાથ ઠારી લીધો છે, બહુ સેવા કરી છે, ગુરુદેવની સેવા કરી છે, મોટા મોટા સંતોની સેવા કરી છે, તો હવે તમારે સંતોષ માનવો જોઈએ. શરીરનો એક હરખો ભાવ રહેતો નથી. ગચ્છતી જગત ચાલે એનું નામ જગત કહેવાય. એમ આપણું શરીર ચાલે, બાળક થાય, કિશોર થાય, જુવાન થાય, આધેડ થાય, વૃદ્ધ થાય અને મરી જાય. આ એક શરીરનો એક ક્રમ છે. તો મોક્ષ ભાગ્ય આત્મા મહાન એકાંતિક પાર્શ્વદર્ય નારાયણ ભગત નું પાર્થિવ શરીર
આ ગંગા કિનારે જીવ્યા ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી કોઈ હરિભગત આવે અને દોડીને ગ્લાસ ભરીને પાણી પાય. આ સેવા મંત્ર હતો. અને ભગવાન સહજાનંદ સ્વામીના શબ્દો છે શિક્ષાપત્રીમાં, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા એ જ મુક્તિ છે. અક્ષરધામમાં આનંદ મુક્તો મહારાજની સેવામાં, નિષ્કામ કર્મયોગી મુક્તો ભગવાનની સેવામાં, અક્ષરધામમાં જે સેવા કરે છે આ લોકના ફૂલડાની માળા નહીં. મુક્ત જયારે ભગવાનની સેવા કરે ત્યારે એ મુક્ત હાર બની જાય. ચૈતન્ય ભગવાનની સેવાના સાધનો બધા મુક્ત પુષ્પ બની જાય, મુક્ત માળા બની જાય. અત્યારે ભગવાનને પાદુકાની જરૂર છે, મુક્ત પાદુકા બની જાય. અત્યારે ભગવાનને છડીની જરૂર છે, મુક્ત છડી બની જાય. અત્યારે ભગવાનના મસ્તક ઉપર મુગટ ધારણ કરવાનો છે તો મુક્ત મુગટ બની જાય. અત્યારે ભગવાનને પીળી પીતાંબરી ધરાવવી છે તો પીળી પીતાંબરી મુક્ત બની જાય. આ ચૈતન્ય ભગવાનના શણગાર છે. તો દિવ્ય ભગવાનનું અક્ષરધામમાં એવા એ મુક્તો ચૈતન્ય બનીને, આનું નામ સેવા. અને પાર્શ્વદીય નારાયણ ભગત એવા મુક્તાત્મા હતા, એવી સેવા હતી. હું તો ઘણી વખત કહું છું, આ સેવાનો પ્રત્યક્ષ દાખલો એમના પંચભૂતના શરીરને ક્યાં અમદાવાદ 24 કલાકમાં ધન્યવાદ છે જે ભગતના શરીરને અહીં લાવ્યા. પ્રત્યેક સંતોની ઈચ્છા હતી કેમ પગાય, પણ શુભ સંકલ્પ ભગવાનના સંતોનો, ભક્તોનો, નારાયણ ભગતનો પાર્થિવ શરીર અહીંયા આવ્યું 24 કલાક. તો એવા એ મુક્તરાજ, એ મુક્તોની મંડળીમાં ભગવાનની સાથે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના એક સેવક હતા, ઇંગિતવ્ય સેવક. લખ્યું ઇંગિતવ્ય સેવક એટલે સ્વામીની જેવી ઈચ્છા હોય એવી સેવા. અને ઇંગિતવ્ય સેવક નું જો કોઈને ટાઇટલ લાગતું હોય તો પાર્ષદવર્ય નારાયણ ભગત. તો એવા ભગત, એના ઘણા ગુણો છે. એવા ગુણો ભગવાનના ભક્તો એમાં ઉતરે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, નારાયણ ભગતમાં જે ગુણો હતા, સેવાના ગુણો હતા. અક્ષરધામમાં ઘણા મુક્તોની સભા બેઠી હોય, મહાન મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, એની વચ્ચે જયારે બેસવાનો આપણને માર્ગ મળે. શ્રીજી મહારાજે ઝીણાભાઈ દરબારને પૂછ્યું કે તમારે ક્યાં ધામમાં જવું છે? ઝીણાભાઈ ને પૂછ્યું તમારે ક્યાં ધામમાં જવું છે? એટલે ઝીણાભાઈ કીધું મહારાજ મને બીજી કઈ ખબર ન પડે, જ્યાં ગોપાળાન સ્વામી, જ્યાં બ્રહ્માન સ્વામી, જ્યાં મુક્તાન સ્વામી રહેતા હોય એ ધામમાં જવું છે. તો આપણા પાર્ષદવર્ય નારાયણ ભગત આ પંચભૂત નું શરીર આ મૂકીને, દિવ્ય ભાગવતીનું ધારણ કરીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, મુગટ સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી એની પંક્તિમાં સેવામાં ગોઠવાઈ ગયા.